નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો વચ્છાયાણમ નમો લોએ સબ્બતાઉણમ એસો પંચનમુક્કારો તવ પાવપણાતણો મંગલાણંચ સવ્વેસિમ પડમં હવૈ મંગલમ સારમે તન્મયા લબ્ધ શ્રુતાબ્ધે અવગાહના ભક્તિ ભાગવતી નિજ પરમાનંદ સંપદામ. પૂજ્ય શ્રી યશો વિજયજી મહારાજ સાહેબે જીનેશ્વર ભગવાનની ભક્તિ માટે જે અદ્ભુત વાત કહી છે, સારમે તન્મયા લબ્ધ, અધિકારથી એમને કહ્યું છે કે મેં એ સારનો સાર મેળવ્યો છે. અહંકાર નથી એમાં એમનો અધિકાર છે. મને એ સાર મળ્યો છે. હેમચંદ્રાચાર્ય મહારાજ અને હરિભદ્ર સુરી મહારાજ જેમ કે મેં એ અનુભવ કર્યો છે, એવી રીતે યશો વિજયજી મહારાજ સાહેબે આ કહ્યું છે કે શ્રુતાબ્ધે અવગાહના, શ્રુતરૂપી મહાસાગરમાં અવગાહના. તમે સંસ્કૃત ભાષા જાણતા હો તો તમને આ ભાવ સ્પર્શશે. અવગાહના, અવગાહન કર્યા પછી આખા શ્રુતરૂપી જ્ઞાનરૂપી મહાસાગર ની અંદર બધું તપાસ્યા પછી મેં એ રત્ન પ્રાપ્ત કર્યું. તમે એવું શું પ્રાપ્ત કર્યું છે? અમને એ શ્રુતરૂપી સમુદ્રનો પણ પરિચય નથી. મને અને તમને એ પરિચય નથી. જીનેશ્વર ભગવાને કહેલો શ્રુતરૂપી મહાસાગર, જ્ઞાનરૂપી મહાસિંધુ પરિચય નથી. અને અવગાહન ની તો વાત જ ન કરતો. અવગાહન કરવું, અંદર ડૂબકી મારી એના અણુમાંથી સાર ભેગો કરી લેવો, અમારી આવડત જ નથી. 350 વર્ષ પહેલા થયેલા આ મહાપુરુષે અધિકાર પૂર્વક કહ્યું છે, સારમે તન્મયા લબ્ધ શ્રુતાબ્ધે અવગાહના, શ્રુતરૂપી મહાસાગરમાં ડૂબકી મારીને અવગાહન કરીને જાગૃતિ પૂર્વક આમાં સાર શું? ખરી વાત એ છે, હા, દૂધનું દહીં તો બનાવ્યું, પણ દહીંનું માખણ થયા પછી આમાં સાર શું? ઘી એ સાર છે. અને ઘી એ જગતના સર્વ જીવો પ્રત્યેનો વાત્સલ્યનો ભાવ છે. ઘી છે. ઘણા અહીંયા કે તમને ઘી મફત ના આપે, અમે ઘી ના ખાઈએ, કોલેસ્ટ્રોલ વધી જાય. તમને પ્રેમ કરતા આવડતો નથી. તમે જગતમાં પ્રેમ કોઈ દાડો તમે પ્રેમ કર્યો? તમે જેટલાને ઓળખતા હો એકવાર બેસો તમે. 48 મિનિટ નક્કી કરીને ઘડિયાળમાં જોઈને, હા 48 મિનિટ, હા, સમજા કે નહીં? 10:50 થઈ છે, 48 મિનિટ સુધી મારે આંખ નથી ખોલવી. હું જેને ઓળખું છું એ બધા ઉપર મેં
નિસ્વાર્થપણે પ્રેમ કર્યો છે. મારા નોકરને, ચાકરને, પાડોશીને, અરે 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 મને ધિક્કારનારા, જે મને એનો દુશ્મન માને છે એને મેં પ્રેમ કર્યો છે. હું પ્રેમ કરતા જાણું છું, મને આવડે છે. અરે હું મારી જાતને પૂછું છું કે મને ચા બનાવતા આવડે છે? ખરેખર 82 વર્ષે મને આવડતી નથી ચા બનાવતા. મને પ્રેમ કરતા આવડે છે. હા, ઘણા વર્ષો પહેલા એ જૂના માળામાં અમે પાયધુની ઉપર રહેતા હતા. મારા વાર વાંધા થતા અંદર. સમજ્યા કે નહીં? શું ના. અને મારી માં ઘણી વાર રડી પડતી કે હવે શું કરવું છું. અને જે અમારા સગા સંબંધી આવતા એ સલાહ આપતા, આ દવા મૂકવાથી મરી જાય, આ મૂકવાથી મરી જાય. મેં એ વાંદાઓ ઉપર પ્રેમ કર્યો છે. હું વર્ષો પહેલાની વાત કરું છું. હા, એ વખતે હું 18 વર્ષનો હતો. આ જીવો અરે એ બાપા શું કરે અમને ખબર નથી કે એ અમારા ઘરમાં આવે છે, મરવા માટે આવે છે. અરે અરે શું થાય એનો રસ્તો, શું નીકળે? ભગવાને કીધું પ્રેમ, પ્રેમ, પારાવાર પ્રેમ. અને 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 28 વર્ષે, 38 વર્ષે, 48 વર્ષે મેં પુરવાર કર્યું છે. તમે 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 3 કલાક 180 મિનિટ એ વાંદાઓને, એ ઉંદરોને, એ કબૂતરોને તમે પ્રાર્થના કરો. તમે જાઓ, તમે અહીંથી ચાલી જાઓ. અહીંયા બેઠેલા બધા તમારું મૃત્યુ ઈચ્છે છે. તમે જાઓ, હું વિનંતી કરું છું. અને અને એ પુરવાર થયું છે, ચાલી ગયા. તમે નહીં માનો, કદાચ તમે નહીં માનો. અત્યારે પરમાત્માની ભક્તિના સમયે મને એ વિષય કાઢવો નથી કે તમારી રહેલી પ્રાર્થના સાંભળે છે, એ સાંભળે છે. હા, કેન્સરના જીવો જો આપણી અંદર હોય, કેન્સરના, હા, જેને માઇક્રોબ કહેવામાં આવે છે, એ જીવો જો આપણી અંદર હોય, તમે પારાવાર પ્રેમથી, પારાવાર પ્રેમ શબ્દ, હા મને પ્રેમ છે, ચાલો કહો. હવે પ્રેમ નથી. અરે પ્રેમ એક ભાવ છે જે જીવંત બનવો જોઈએ, જીવવું જોઈએ. જો તમે કેન્સરના એ જંતુઓ ઉપર પ્રેમ કરી શકો ને, ચાલી જાય, ચાલી જાય. આ દિવસોમાં મને કહેવું છે પ્રાર્થના શું છે. પ્રાર્થના અહીંયા ઉભા રહીને સમજ્યા ને તું. અહીંયા વીર સર્વ સુરા સુરેન્દ્ર મહિતો કયા ભગવાન છે? મહાવીર સ્વામી. ચાલો એની સ્તુતિ બોલીએ. કયા છે? સુપાર્થના, એની બોલીએ. હા, અમારે કઈ નિસ્બત નથી. તમે જે હો, અરે ખુશ થતા હો તો તમારે બોલીએ. પેલા ડેલ કાર્નેગીએ કીધું કે વારંવાર પેલાનું નામ લેવું એટલે ખુશ થાય. આપણે કહીએ ભગવાન ખુશ થતા હોય તો એનું નામ લઈએ. ચાલો, શાંતિરાજ છે, શાંતિરાજ થી સ્તુતિ કરી. સ્તુતિ નથી, પ્રાર્થના કરતા અમને આવડતી નથી. પ્રાર્થના કરતા શીખવું પડે. હા, ચા બનાવતા મારે બેન પાસે કોઈ પાસે શીખવું પડે કે બેન કઈ રીતે બનાવાય. મારી પૂરેપૂરી એકાગ્રતા હોય કે આ રીતે બનાવાય. હા, 2 કપ ચા મૂકવાની હોય અને 20 કપની સાકર ન નંખાય. અને 20 કપ ચા મૂકવાની હોય, 2 કપની સાકર ન નંખાય. પૂરેપૂરી મારી આ આવડત હોવી જોઈએ, મારું જાણપણું હોવું જોઈએ, મારી જાગૃતિ હોવી જોઈએ. પ્રાર્થનામાં મારી ને તમારી જાગૃતિ છે. અમે કોઈ દાડો કોઈ મહાત્મા પાસે અમે પૂછ્યું ભગવાન એવી કઈ પ્રાર્થના કરવી કે નિરાગી એવા, વિતરાગ એવા તીર્થંકર જાગી ઉઠે. અમારી પ્રત્યે નથી જાગતા. પોતાની પ્રત્યે જાગેલા છે, મારી પ્રત્યે ક્યાં જાગેલા છે? મારે એને જગાડવા છે. હા, હું એની સન્મુખ છું ને મારી સન્મુખ થાય નહીં. અમે પ્રાર્થના કરવાનું જાણતા નથી. તમે માફ કરો, નથી જાણતા. મારે એને તમારે પહેલા સ્વીકારવું પડશે કે અમે પોતે એ જાણતા નથી. અને યશોવિજય મહારાજ આજના મંગલાચરણમાં કહે
સારમે તન્મયા લભ્ય. મેં સાર પ્રાપ્ત કર્યો છે. અધિકારથી કે છે તમારે મેળવવો છે, હું આપી દઉં તમને. શુતાબ્દે અવગાહના, શુદ્ધ સમુદ્રનું અવગાહન કરીને મેં એ સાર પ્રાપ્ત કર્યો છે. ભક્તિ ભાગવતી બીજ, જિનેશ્વર ભગવાનની ભક્તિ. ભક્તિ તમે શબ્દ શબ્દમાં જો ભક્તિ જોડાણ થયું છે કોઈ દર? અને તમે 32 વટાવ્યા, 42 વટાવ્યા, 52 વટાવ્યા, કોઈ દાડો તમારું એની સાથે જોડાણ થયું છે? કોન્ટેક્ટ થયો છે? સ્પર્શના થઈ છે? નથી થઈ, નથી. પ્રાર્થના થઈ નથી, પહોંચી નથી. પ્રાર્થના એ વિજ્ઞાન છે. મારે એક વાર્તાલાપ એના ઉપર કેવો છે, પ્રાર્થના સામાન્ય નથી. પ્રાર્થના વિજ્ઞાન છે. ટેલિફોન મારે અહીંયાથી અમેરિકા મારી દીકરીને ફોન કરવો હોય તો હું ટેલિફોન પાસે જઈને ઉભો રહું. મારી દીકરીને જોડી આપને, તું મારી દીકરી જોડે મારે વાત કરવી છે. તમે આવો, તમે કહો કિરણભાઈ શું છે આ, તમે કે બોલ બોલ. હું કહું ના, હું ટેલિફોન ને કહું છું કે મારી દીકરી જોડે સમજાને ઇન્ડિયામાં બોરીવલ્લીમાં રહે છે મારી નાની દીકરી, મારે વાત કરવી છે. મને કે આમ ન થાય, ટેલિફોન ને કહેવાથી ટેલિફોન ન સાંભળે. સાંભળે? ના ના, હું તમને પૂછું છું. અને તમે એમ સમજો છો કે આ ભગવાન પાસે એને કહેવાથી એને સાંભળી લીધું. મેં ને તમે ટેલિફોન કઈ રીતે કોન્ટેક્ટ થાય, નંબર લાગે, એનો નંબર હોય. હા, પહેલો તમારે અહીંથી ઇન્ડિયા અને યુએસએ ના નંબરને જોઈન કરવો પડે. અરે પ્રોસેસ છે આખું, શીખવું પડે. ગાડી ચલાવતા શીખવું પડે. હું તમને કહું જયારે ચાવી આપો ને મને તરત તમે આપજો. લ્યો સાહેબ સમજ્યા ને. હું કહું હું હમણાં આવું તમારી ગાડી ચલાવી. તમે કહો મુંબઈ પણ સાહેબ ચલાવો છો. હું સાયકલે ચલાવતો નથી, આવડતી જ મને. તમે કહો ચાવી પાછી આપી દો. હા, થોકી મારશો કોઈને, તમે મરો એમાં વાંધો નથી બહુ. હા, અહીંયા કોઈને મારી બેસતો. પ્રાર્થના એમ કે આપણે ગમે એમ કરી શકીએ, સામાયિકમાં શીખવાનું હોય નહીં. પ્રાર્થના ના આવડે ને સામાયિક શું આવડવાનું હોય? કેશો નહીં તમે કે હું દર સામાયિક કર્યું છે. સમજતો ભાવ જાગ્યો છે તમારામાં, જાગે છે. અહીં યશો વિજય મહારાજે એના વિજ્ઞાનની વાત કરી છે. ભક્તિ ભાગવતી બીજ પરમાનંદ સંપદા. પરમાનંદની, પરમાનંદ એટલે અનંત ચતુષ્ટય. જ્ઞાનાવરણીયનો ક્ષય થાય અને અનંત જ્ઞાન કેવળ જ્ઞાન કેમ પ્રગટ થાય? દર્શનાવરણીયનો ક્ષય થાય અને અનંત દર્શન. અનંત દર્શન કઈ રીતે પ્રગટ થાય? મોહનીયનો ક્ષય થાય અને અનંત આનંદ કઈ રીતે પ્રગટ થાય? અંતરાયનો ક્ષય થાય અને અનંત ફિર્યોલ્લાસ કઈ રીતે પ્રગટ? હા, પરમાનંદ સંપદામાં છે. શબ્દોની આર પાર તમે જાઓ નહીં, શબ્દોના રહસ્યો પ્રાપ્ત ન થાય. અને એ માટે શબ્દોની આર પાર જવા માટે શબ્દો ઉપર તમારે પ્રેમ કરવો. કર્યો છે પ્રેમ તમે? હું મારા મિત્રોને ઘણી વાર પૂછું છું. અહીંયા તમને આંગળી કરીને નહીં પૂછું કે તમે કહો. હા, ત્યાં તો આંગળી કરીને 5 જણનો સ્વાધ્યાય હોય તો આંગળી કરીને પૂછું. શબ્દો ઉપર પ્રેમ કર્યો છે? તમારી સામે જોયું. એટલે કિરણભાઈ પૈસા ઉપર પ્રેમ કરે છે કે નથી કર્યો? પૂરેપૂરો કર્યો છે. પોતાના બાળકો ઉપર નથી કર્યો, એના કરતા પૈસા પર વધારે કર્યો છે. માણસ એ અનુભવે છે કે પૈસા પર કેટલો પ્રેમ એને કર્યો, પોતાના નામ ઉપર કેટલો કર્યો છે, કીર્તિ ઉપર, યશ ઉપર. સમજ્યા ને? તમે આવીને કિરણભાઈ ન્યુયોર્ક ટાઈમ્સમાં તમારું આવ્યું છે. તમે નથી લાવ્યા? તમને થાય કે આવ્યું કે ના આવ્યું કઈ નિસ્બત નથી. હા, કઈ નિસ્બત નથી. આજનો દાડો કોઈ વાંચવાનું નથી વાંચવાનું. થોડા ઘણા તમારા માટે જાણતા હશે વાંચે, બાકી કોઈ વાંચે પણ નહીં. હા, માંધાતા તમહીપતિ કૃતયુગે, માંધાતા જેવા ચક્રવર્તીઓ યુધિષ્ઠિર, અર્જુન
રાવણ બધા ભૂલાઈ ગયા. અરે કિરણભાઈ, તમે કઈ વાડીની મૂળી છો? ભૂસાઈ જશો, ભૂસાઈ જશો. તમે કોઈ દાડો શબ્દ ઉપર પ્રેમ કર્યો હોય તો પરમાત્મા ઉપર પ્રેમ કરી શકો. તમે કોઈ દાડો વિચાર્યું છે કે હું શબ્દ ઉપર પ્રેમ કરું? નથી વિચાર્યું. શબ્દ ઉપર પ્રેમ શું કરવાનો હતો? અને શબ્દ ઉપર તમે પ્રેમ નથી કર્યો ને એટલે તમને જ્યાં જે જોઈએ એ શબ્દ મળતો નથી. એ શબ્દ નથી મળતો તમને. મારા મિત્રો ઘણી વાર કે મને અંગ્રેજીમાં બોલવાની ટેવ છે ને, ગુજરાતી શબ્દ મળતો નથી મળતો. એનું મૂળ કારણ તમે ગુજરાતી ભાષા પર પ્રેમ નથી કર્યો. અંગ્રેજી પર કરો તો અંગ્રેજીનો મળે ને તમને અંગ્રેજીનો શબ્દ પણ વાઇબ્રેટ. બસ તો બસ બહુ છે. ગુજરાતી ન કરો, અંગ્રેજી કરો. ક્યાંક પ્રેમ કરો. અહીંયા યશો વિજય મહારાજે કહ્યું છે, ભક્તિ ભાગવતી બીજ પરમાનંદ સંપદા. તીર્થંકર પરમાત્માની ભક્તિ એ પરમ આનંદ, અનંત ચતુષ્ટય, મોક્ષનો માર્ગ ઉગાડનારી છે. હવે આપણે આજે આ ભક્તિનો સ્વાધ્યાય કરીએ છીએ. મોહી પ્યારા આમાં 11મું જે સ્તવન છે સમજ્યા કે પહેલું ઋષભદેવ ભગવાનનું આપણે કર્યું છે. અને જે કર્યું છે આપણે ખ્યાલમાં હોવું જોઈએ, આપણને એનો ખ્યાલ હોવો જોઈએ. ઋષભજીના રાજ મુજ આજદીન અતિ ભલો. એ ઋષભ મેં એકવાર વાર્તાલાપમાં તમને કહ્યું એમ સુપ્રીમ ઓફ ધ સુપ્રીમ, સર્વશ્રેષ્ઠ એવું એ જે પરમ તત્વ છે આ વિશ્વમાં, એવા એ ઋષભદેવ ભગવાન આજદીન અતિ ભલો ગુણ નીલો. આ ભગવાન માટેનો તમને પરિચય કરાવે છે પેલા સ્તવનમાં. એમને આ પેલા સ્તવનની અંદર યશો વિજય મહારાજે તીર્થંકર ભગવાનનો પરિચય કરાવ્યો છે. કેવા છે આ ભગવાન, કેવા છે, કેવા છે, કેવા છે, કેવા છે. અને એક એક વાત એને કહી છે. એક એક વાત એને કહી. કવન નર કરે કમની છોડી તૃણ સંગરે. અરે પારઠમણી છોડીને તણખલા કોણ ભેગા કરે? કોણ ભેગા કરે? એમને તીર્થંકરત્વ માટે કહ્યું. મેં જે પેલા સ્તવનમાં કહ્યું છે ને, આપણે અત્યારે શીતલનાથ ભગવાન નું કરીએ છીએ. દક્ષમા નું કરીએ છીએ. હા, તમે સમજી રાખો. હું તમને 9 પગથિયા યાદ કરાવું છું. કારણ કે આગળના 9 યાદ નહીં આવે ને, દક્ષમાની સ્પર્શ ના થશે ને, નહીં થાય. એ જે પરમ આ 10 જુદા 24 જુદા નથી, આ એક જ છે. એક જ છે. હે ઋષભ, સુપ્રીમ ઓફ ધ સુપ્રીમ.
આ વિશ્વમાં એનાથી ચડિયાતું તત્વ કોઈ નથી. તમને એ ભાવ પરથવો જોઈએ. મેં ત્યારે વાર્તાલાપમાં કહ્યું એમ હજી તો હા, જે તે જીત્યા રે તેને મને જીત્યો, તે વિષય કથા જીતી લીધા, તે રાગદ્વેષ જીતી લીધા, તે સારું નરસું જીતી લીધું, અજ્ઞાન ને જીતી લીધું, તેને મને જીતી. હું એ બધાથી હારેલો છું. સંભવ અસંભવ ને સંભવ કરે. આ વિશ્વમાં એવી કોઈ ચીજ અસંભવિત નથી. આકાશ પૃથ્વી પર આવી જાય, પૃથ્વી આકાશ બની જાય, પૃથ્વી આકાશ બની જાય. માટીનું એક ઢીફું સૂક્ષ્મ થતા થતા જળમાં રૂપાંતર પામી. સમજ્યા કે નહીં? હા, અગ્નિમાં રૂપાંતર પામી, વાયુમાં રૂપાંતર પામી, આકાશ બની જાય. આકાશ બની જાય. અસંભવ ને સંભવમાં પલટી નાખે એ સંભવ ના છે. સુખ અને સુખ ઉત્પન્ન કરે. સંભવ દસે દિશામાં સુખ. હૃદયમાં જો સંભવનાથ બેઠા છે ને, તો તમારા હૃદયમાંથી વાઇબ્રેશન નીકળે છે. દસે દિશામાં સુખ નીકળે છે. તમને પૂછજો, કારણ કે તો અભિનંદન આવશે. અભિનંદન તો આવશે. આનંદ 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 આનંદ. તમે આનંદને જીરવી નહીં શકો, ભરી નહીં શકો. તમે કોઈ દાડો એવો આનંદ અનુભવ્યો છે? નથી અનુભવ્યો. હા, અને તો શું મતી આવશે? સમ્યક મતી બનશે. મત નહીં, મારો આમ મત છે. હા, હું કોંગ્રેસ ને આપું, હું ભાજપ ને આપું, મારો આમ મત છે. તારા મત નું કામ નથી, તીર્થંકર ભગવાન ની મતી નું કામ છે. મત અને મતીમાં ફેર છે. સારી આખી બારાકડીમાં સ્ત્રી એક જ છે. હા, બાકી બધા પુરુષો બેઠા છે. એ બધાની વચ્ચે મહાશક્તિ, એ મહાશક્તિ ઈ છે. તમે એનું ગૌરવ કર્યું છે? હા, એ મતી નું ગૌરવ છે, સમ્યક મતી નું ગૌરવ છે. હા, તીર્થંકર પરમાત્મા સમ્યક મતી નો ભંડાર છે. કોઈ પણ એ ઋષભ તો ખરા. અરે નમી નેમી પાર્કો વર્ધમાન બધા 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 બધાના વિશ્લેષણો બધાને લાગશે. અસંભવ ને સંભવિત સંભાવના કરે એમ નહીં. અસંભવ ને સંભવિત કોઈ પણ તીર્થંકર અસંભવ ને સંભવિત કરી નાખે. તમે જો એ તીર્થંકર ને અહીંયામાં ધારણ કરી શકો, તીર્થંકર ને અહીંયામાં ધારણ કરવા નહીં. અને મેં થોડી વાર પહેલા પ્રાર્થનાનું પ્રોસેસ કર્યું. પ્રોસેસ કરવાનું છે. પ્રોસેસ અમે પ્રાર્થના એટલે તો આપણા ઘરમાં કાં તો દેરાસરમાં આવીને ભગવાન જોડે આપણે ભગવાનને કહીએ. સમજા ને? હે ભગવાન, હવે હું માંદો છું તો મને સાચો કરી દે. હે ભગવાન, દેવું છે તો મારું દેવું વાળી જાય, પૈસા થઈ જાય. બસ સમજા ને? સંસારમાં કોઈ દેશની અંદર ગામડે દાદાના બાપ હોય ને પરદાદા, એને જઈને કહેતા અને પરદાદા એમને ઉંમર 98 વટાવ્યા હોય, કાં તો 102 વટાવ્યા હોય, પાકા ધીઠ હોય. તમે ગમે એ કોને એમને સંભળાતું ઓછું હોય. મને 82 વર્ષે ઓછું સંભળાય છે, 98 વર્ષે તો સંભળાતું જ નહીં. સાંભળવાની એમને જરૂર નથી. હા, તમે કોને એને સાંભળી લીધું ને તમે કહો અમે પ્રાર્થના કરી. પ્રાર્થના નથી થઈ. મેં તમને કહ્યું ને, હું ટેલિફોન ની પાસે 10 દાડા ઉભો રહું કે 10,000 વર્ષ ઉભો રહું. બોરીવલ્લી મારી દીકરીને ટેલિફોન નહીં લાગે. મારે સમજવું જોઈએ ટેલિફોન કરવાની આ રીત નથી, પ્રાર્થનાની આ રીત નથી. મેં તમને પહેલા વાર્તાલાપમાં કહ્યું એમ, તમે કોઈને પૂછ્યું પ્રાર્થના કઈ રીતે થાય? નથી પૂછ્યું. તમે ઘણા મુનિ મહારાજો, આચાર્ય ભગવંતોને, અહીંયા ઘણા વિદ્વાનોને, પંડિતોને ઘણાને મળ્યા. તમે એમને પૂછ્યું સાહેબ એક પ્રશ્ન પૂછવો છે, એક આ ચોક્કસ પૂછો, પ્રાર્થના કઈ રીતે? હા, નથી પૂછ્યું. સંવર શું છે સાહેબ? નિર્જરા શું, પ્રદેશો દઈ શું, વિપાકો દઈ શું, આ બધું તમે પૂછ્યું.
તમને જેનો કઈ ખપ નથી એ પૂછ્યું. હા, મને ઘણી વાર ઘણા પૂછવા આવે, હું એમને કહું તમારે શું કામ છે આ પૂછીએ. હા, હું એમને બેઠો છું તો એમ કે કઈ બોલો ને, આપણે હિટ માસ્ટર વોઇસ ની રેકોર્ડ મૂકીએ, તમે કે બોલો તો મજા આવે. એટલે મારું ગળું બેસી જાય હું બોલું તો. તમને ખપ હોય તો બોલું. પ્રાર્થના તમારે કરવી છે, તમારે કરવી નથી. તમારે કરવી નથી ને, અને હું જો બોલું તમારે કરવી ન હોય ને હું બોલું ને, કોઈ 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 એનો અર્થ નથી. સમજ્યા ને? આ તીર્થંકર પરમાત્માનું જે તીર્થંકરત્વ છે, જે એમના બધામાં કોમન છે. ત્રણ ભાવ સુધી એમને એને ઘૂંટ્યું હોય. તીર્થંકર નામ કર્મ નિકાચિત કર્યું હોય. જગતના સર્વ જીવોનું હિત થાવ, હિત થાવ, બધાનું હિત થાવ, બધાનું હિત થાવ. મારું ન થાવ પણ આ બધાનું હિત થાવ, પરમ હિત થાવ, બધાને મોક્ષનો માર્ગ મળો. ત્રણ ભાવ કર્યું એમને. માતાના ગર્ભમાં આવીને પણ કર્યું હોય છેલ્લા ભાવમાં. હા, વર્ધમાન સ્વામીએ દેવલોકમાંથી છવીને માતાના ગર્ભમાં આવીને પણ આ જ કર્યું. સર્વનું હિત થાવ, કોઈને દુઃખ ન થજો. અરે હું ગર્ભમાં હલન ચલન કરું છું, માતાને વેદના થાય છે, સ્થિર થઈ જાઉં. ભગવાન જયારે 7મે મહિને હતા ને ત્યારે સ્થિર થઈ ગયા માતાના ગર્ભમાં. તમે વિચાર કરજો, માં રુદન કરવા લાગ. મારો ગર્ભ છવી ગયો, મારો ગર્ભ વિખરાઈ ગયો. અરે સુદર્શને પૂછ્યું, માં શું થયું? માતાએ કહ્યું મૃત્યુ પામ્યો, કેમ નથી છું. સમજ્યા ને? સુદર્શનાએ નંદીવર્ધનને કીધું, નંદીવર્ધને દરબારમાં સિદ્ધાર્થને કીધું. ભગવાન હેમચંદ્રાચાર્ય મહારાજે વર્ણન કર્યું છે, ક્ષત્રિય કુંડના વૃક્ષો ઉપર પક્ષીઓ કલરવ કરતા શાંત થઈ ગયા, પાંદડા ફરતા બંધ થઈ ગયા, માતાનો ગર્ભ છબી ગયો. આપણું આ ક્ષેત્ર કેવું? અહીંયા આવા મહાન પુણ્યશાળી પુરુષો રહે ને. શું થયું? ભગવાને થોડી વાર પછી ગર્ભમાં ઉપયોગ મૂક્યો, માતાને શાંતિ થઈ છે. એમને જોયું કે આખા ક્ષત્રિય કુંડને મેં શોક કરી નાખ્યો. એમને પોતાની એક આંગળી હલાવી અંદર માં નાચવા લાગે. માએ કહ્યું જીવે છે. અને સુદર્શના દોડી દરબારમાં પહોંચી. ખુશીના સમાચાર છે, ઉત્સવ કરવામાં આવ્યો. તમે વિચાર કરો કેટલો વખત ત્રણ ભાવ. હા, નંદન મુનિના ભાવમાં, દેવલોકમાં અને વર્ધમાન સ્વામીના. તમે 3 કલાક કોઈ વાર સદભાવ કર્યો? 3 કલાક જ. 3 દિવસની તો હું વાત તું કરું. હા, હું 3 કલાકની કરું છું. 180 મિનિટ તમે એમાં ડૂબી ગયા. તમે જો ડૂબી શકો, તમે મેં કર્યો છે નથી કર્યો. અને જયારે સમ્યક મતિ આવે, સુમતિ, સમ્યક મતિ આવે ને તો જ જ્ઞાન, શુદ્ધ જ્ઞાન થઈ જાય, સમ્યક જ્ઞાન થઈ જાય. અવધિ તો આવે, નહીં તો અવધિ ના આવે. અવધિ એટલે અવધ, બાઉન્ડરી. અવધિ એ છે કે બાઉન્ડરી. મને અત્યાર સુધી આ બાઉન્ડરી દેખાય છે, આ ક્રોસ કરવું એ જ્ઞાનનું નામ અવધિ છે. બહાર શું છે મને દેખાય, બહાર શું છે. અત્યારે હાલ રોડવે પર શું થઈ રહ્યું છે મને દેખાય. રોડવે નહીં, ઇન્ડિયામાં શું થઈ રહ્યું છે મને દેખાય. ના, એ દર્શનની વાત છે. અવધિ એ જ્ઞાનનું દર્શન છે, એ અવધિ જ્ઞાન છે. અને તો મનના પર્યાયો અમને સમજાય, બીજાના નહીં કે આ ભાઈ શું વિચાર કરે છે. અરે તારા મનના પર્યાયો ક્યાં છે? તમે જુઓ તો ખરા. તમે તમારા મનના પર્યાયોનો તો વિચાર કરો. તમારા મનના પર્યાયો ક્યાં ચાલે છે કે વિજ્ઞાન આવવાની સંભાવના તો છે. મતિ શું અવધિ અને મને પર્યાય આવે કે વિજ્ઞાન તો જ આવે.
અને આ તીર્થંકર પરમાત્મા માતાના ગર્ભમાં મતિ સુતવતી સાથે ગ્રહીને પ્રભુ જન્મ્યા જય જયકારી. 3 જ્ઞાન લઈને આવે અને સંસાર છોડે કે મનપર્યવ આવીને ઉભું રહે. હાથ જોડીને મનપર્યવ જ્ઞાન ઉભું રહે. હાથ જોડીને અરે તમે કહો જ્ઞાન વળી હાથ. હા, તમે કોઈ વાર એવો પ્રયોગ કર્યો છે કે જ્ઞાન તમારી સામે હાથ જોડીને ઉભું રહે? તમે કર્યો છે? તમારી અંદર એ તમે કર્યો છે. હવે આગળ તું જ્ઞાન આવ્યું સાહેબ, આગળ આ શક્ય છે. આપણે એ વિતરાગની ભક્તિ કરીએ ને તો એ વિતરાગના બળને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. શું? અને તો જ પદ્મની સુગંધ પ્રગટ થાય. આ સમ્યક મતિ આવે તો પદ્મ પ્રભુ આવે, અને પદ્મ પ્રભુ આવે પૌમ પરાગા. પદ્મની સુગંધ જેમનામાંથી નીકળી રહી. સુગંધ પદ્મની હોય ને તો એમને રસાસ્વાદ પણ પદ્મનો હોય, સ્પર્શના પણ પદ્મની હોય. પદ્મની હોય બે સ્પર્શના પદ્મ. તમે જો ડૂબી જાવ ને તમારામાં વધ્યું ઘટ્યું કોઈ પદ્મનો અંશ આવે. અને પદ્મનો આવે તો સુપાર્શ્વ ભગવાન નજીક આવે. સમ્યકપણે ભગવાનનું પાસે આવવા પણ આ સુપાર્શ્વ છે. લોગસ્થની 3 મંત્ર ગાથામાં ઉષભ મજીયંચ વંદે સંભવ મભિનંદનંચ સુમયંચ પૌમપહમ સુપાર્શ્વ. 7માં સુપાર્શ્વના સમ્યક દર્શન ખુલી ગયું. વિદ્યાત્વનો ક્ષય થઈ ગયો લોગસ્થની અંદર. એ માટે 3.5 આંકા કુંડલિની ના કહેવામાં આવ્યા છે. હા, તમે જો એમની જોડે તદાકાર તન્મય તદ્રુપ થવાનો જો પ્રયત્ન કર્યો તો ઉઘડી જશે. એ ઉઘડી જશે. અને એ સુપાર્થના થાવે. સમજ્યા કે નહીં? 7માં તો 8માં ચંદ્રની પ્રભા જેવા નિર્મળ શાંતિદાયક એવા એ તીર્થંકરત્વને રજૂ કરનારા ભગવાન ચંદ્રપ્રભુ 24 છે. તમે એકલું વર્ણન નહીં સમજતા, તમે જુદા નહીં પાડો. તમે જુદા તો ઘણી વાર પડે. ભરતનાથ જુદા ને શીતલનાથ જુદા. અરે એ તો તમે જાણો છો. તમે પણ તમે બધા એક છે, અનુભવ્યું છે. એ એક છે જો અનુભવો ને તો જે ભિન્ન છે એનો આનંદ તમે અનુભવી શકો. અને તો જે સમ્યકપણે સુવિધિ સમ્યક વિધિ પ્રગટ તમારામાં એ વિધિ આવી જશે. મોક્ષ માર્ગનો વિધિ આવી જશે. એ વિધિ તમારે અંદર અનુભવવાનો છે. સમજ્યા કે? હવે શીતલ ના થાય એ અહીંયા શીતલ ના થવું છે. ત્યારે 10માં આવે એ જે આવે શીતલ ના તીર્થંકર. અહીંયા તવનની લિંકમાં 11મો શબ્દ છે, બાકી શીતલના 10માં છે. હા, 11માં તો શ્રેયાંશના જ છે. આત્માનું શ્રેય જ્યાં પ્રગટ થઈ ગયું છે, એકલું માત્ર આત્માનું શ્રેય એ શ્રેયાંશના જ છે. શીતળતા આવ્યા વગર આત્માનું શ્રેય પ્રગટ ન થાય. કઈ રીતે થાય? કઈ રીતે થાય? શીતળતા તમે નથી. તમે વ્યગ્ર છો. ઉકલાટ છે. ચારે બાજુ ઉકલાટ છે. ભગવાન શીતલનાથ નો અભાવ છે. શીતલનાથ નું હોવાપણું નથી. આ 10 તીર્થંકર ભગવંતોની ભાવ સ્પર્શના થયા પછી શીતલજી ન મોહી પ્યારા. એમનાથી અધિક વાલું, અધિક પ્યારું, અધિક ઇષ્ટ મારે કોઈ નથી. શીતલજી ન મોહે પ્યારા. હા, આ ભાવ આપણામાં સ્પર્શવો જોઈએ. સાહેબ શીતલજી ન મોહે પ્યારા. એ સાહેબ સમૃદ્ધિ જેમની પ્રગટ થઈ છે વારંવાર ભગવાનની ભક્તિમાં. સાહેબ એ સાહેબ આવ્યા કરશે. એ સાહેબ જે આવે છે એ આત્માની સમૃદ્ધિ જેમની પ્રગટ થઈ છે એ સાહેબ છે. તમને ને મને આત્માની સમૃદ્ધિ પ્રગટ થઈ છે. મારે અને તમારે એ સમૃદ્ધિની સ્પર્શના કરવાની છે. એમની સમૃદ્ધિ જો આપણને સ્પર્શે ને તો આપણામાં એ સમૃદ્ધિ જાગે.
એમની એ સમૃદ્ધિ આપણને સ્પર્શતી નથી, નથી સ્પર્શતી. અહીંયા એ કહ્યું શીતલજી નમો હે પ્યારા, સાહેબ શીતલજી નમો હે પ્યારા. ના ભુવન વિરોચન, ત્રણ લોક ને આ ત્રણ લોક, ઉપર દેવલોક, અહીંયા મધ્યની અંદર આપણો મનુષ્ય લોક અને નીચે નારક લોક, અધોલોક. આ ત્રણેય લોકમાં ભુવન વિરોચન, આ ત્રણ ભુવનમાં એ પારાવાર પ્રિય છે. ત્રણેય ભુવન ને ગમે છે. કયા ત્રણ ભુવન? આ બહારના નહીં, અંદરના. મારું અધોલોક, મારા સમગ્ર ભૂતકાળમાં ભગવાન પ્રત્યે રુચિ કરી નથી. હે ગુરુ મહારાજ મળ્યા ને એને જગાડી દીધું. અરે પ્રેમ કરવા જેવી વસ્તુ હોય તો શાશ્વત ને કર. અશાશ્વત પ્રેમ તું કરે છે, તું શાશ્વત ને કર. તારામાં રહેલા આત્મ તત્વ ને પરમાત્મા તત્વ ને પ્રેમ કર. આ દેહ ને તું પ્રેમ કરે છે. આ દેહ તો એક સાધન છે આ સમજણમાં ટકી રહેવા માટે. બાકી પ્રેમ કરવા યોગ્ય કોઈ હોય તો એ અંદર રહેલું પરમ તત્વ છે કે જે પરમાત્માની તુલ્ય છે. 24 ના વિશેષણો આને લાગે છે. સુપ્રીમ ઓફ ધ સુપ્રીમ કોઈ હોય તો હું છું. અમારી અંદર રહેલું તત્વ કિરણભાઈ નહીં, મારામાં જે પરમ તત્વ રહેલું છે સુપ્રીમ ઓફ ધ સુપ્રીમ છે. અજીત એ છે, અસંભવ ને સંભવ કરનાર આ છે. અનુભવ મારે કરવાનો છે, અંદર અનુભવ મારે કરવાનો છે. ભુવન વિરોચન. હવે આ શીતળતા જે છે ત્રણે ભુવન ને, મારા જાગ્રત મન ને, એ જાગ્રત મન છે, મધ્યલોક છે, સમજા કે નહીં? મારા સબકોન્શિયસ માઇન્ડ ને, અજાગ્રત મન ને, એ મારું અજાગ્રત મન જે છે અધોલોક છે, અધોલોક છે. અને મારા ઉર્ધ્વ મન ને, મારી પોતાની અંદર જે સુપર કોન્શિયસ રહ્યું છે, જે અહીંયા રહે મોક્ષનો અનુભવ કરી શકે, જે અહીંયા રહે કાળને કરોડો વર્ષ પહેલા અને સાગરો પણ પછીની સ્થિતિને અનુભવી શકે છે. આ ત્રણેય ભુવન એને વિરોચન, એને જે પ્રિય છે, એની પારાવાર રુચિ છે. ભુવન વિરોચન પંકજ લોચન. સમજ્યા કે નહીં? એ જોવા છતાં આસક્તિ નથી, એ પંકજ લોચન છે. અમારી તો આ ગમે છે નથી ગમતું, ગમે છે નથી ગમતું. પંકજ વિરોચન થી બિલકુલ જુદા લોચન છે અમારે. પંકજ લોચન એ છે પરમ તત્વ, સુપ્રીમ ઓફ ધ સુપ્રીમ, જેને પ્રિય છે. પંકજ લોચન, જીવ કે જીવ હમારા. સમજા ને? જીવ નો પણ જીવ, આ દેહ છે એની એક ચેતના છે. એ આ હું બોલું છું, હું વિચારું છું, હું બોલું છું, વિચારું છું, એને દેહ લો, એની પણ એક ચેતના છે, અંદર એક ચૈતન્ય છે. હજી એનું એ ચૈતન્ય, તમે સૂક્ષ્મ જાઓ. જીવ કે જીવ અમારા. આ સ્પર્શના આપણને આપણી પોતાની અંદર શીતલજી નમો એ ત્યાં.
જ્યોતિ શું જ્યોતિ મિલત જબ જાવે. અત્યારે પ્રક્રિયા બતાવી દીધી. જ્યોતિ શું જ્યોતિ, એક જ્યોતિ છે પરમ જ્યોતિ, પ્રકાશનો પ્રકાશ. હા, પ્રકાશ. આ પ્રકાશ છે, આ પ્રકાશ છે, આ પ્રકાશ છે, આ પ્રકાશ છે. એને જોનારો મારી આંખોમાં એક પ્રકાશ છે. આ પ્રકાશનું મહત્વ નથી. એને જોનારો મારી આંખોનો પ્રકાશ ન હોત તો. હા, આ છે જ્યોતિ, પણ આ જ્યોતિને જોનાર એવો મારી આંખોમાંનો એક પ્રકાશ છે. અને મારી આંખોમાં જેમ એક પ્રકાશ છે, એમાં 3 ભુવનને પ્રકાશનારો એક મહાપ્રકાશ છે. લોકસ્થ ઉજ્જો અગરે, લોકની અંદર આખા લોકને પ્રકાશનારો એવો એક મહાપ્રકાશ છે. સમજ્યા કે નહીં? 2 જ્યોતિ થઈ. એક મારી અંદર માઇક્રોકોઝમમાં, આ સ્થૂળ એવા આ દેહમાં એક જ્યોતિ છે. અને બીજો એ મહાજ્યોતિ આ સમગ્ર વિશ્વરૂપી દેહમાં એ મહાજ્યોતિ. એટલે અહીંયા એને પ્રક્રિયા બતાવી છે. જ્યોતિ શું જ્યોતિ મિલત જબ ધ્યાવે. એ જ્યોતિ જોડે મારી અંદર રહેલી જ્યોતિ. તમે જજો, સૂક્ષ્મ જજો. આ એક જ પંક્તિ એવી છે ને આખો વાર્તાલાપ થાય. કારણ કે એને ધ્યાનની પ્રક્રિયા બતાવી દીધી. 2 જ્યોતિ, એક આ વિશ્વમાં આ પદાર્થો છે, સમજા ને? આ અમેરિકા છે, ત્યાં ભારત છે, આખી પૃથ્વી છે, અને ગ્રહો, નક્ષત્રો, તારાઓ, આ સમગ્ર વિશ્વ છે. એની પાછળ એક જ્યોતિ છે. તમે કોઈ દાડો એ જ્યોતિનો વિચાર કર્યો? તમે કહો હા, અમને લાગે છે કે એની પાછળ કોઈ જ્યોતિ છે. હા, અલોક અને લોકના મધ્ય ભાગની અંદર સિદ્ધ પરમાત્માની એક જ્યોતિ છે. તમારી સમજણમાં આવે છે કે હા, એ જ્યોતિ છે. જે એક બાજુ અલોકને પ્રકાશે છે, એક બાજુ આ લોકને પ્રકાશે છે. હા, વિચાર અને ભાવમાં તમે સમજો કે પરમ જ્યોતિ અને બીજી મારી અંદર એક જ્યોતિ કે આ છે, આ છે, આ છે, આ છે, આ છે, આ દેહ અને અંદર રહેલું મારું ચૈતન્ય, જે મારા ચૈતન્યને પણ પ્રકાશે છે. હું તમને કહું છું, મને એક નવો વિચાર આવ્યો. તમે મને પૂછશો હા ક્યાંથી આવ્યો? તે મારી અંદર રહેલી પરમ જ્યોતિમાંથી આવ્યો. મારી અંદર રહેલી પરમ જ્યોતિની સામે મારો આ વિચાર જે છે ને સ્થૂળમાં સ્થૂળમાં સ્થૂળ છે, સાવ સ્થૂળ છે. જ્યોતિ શું જ્યોતિ મિલત. જ્યારે જ્યોતિ શું જ્યોતિ મારી અંદર રહેલી એ બહુ નાની સૂક્ષ્મ જ્યોતિ અને આ મહાજ્યોતિ, હા, એ બંનેનો કોન્ટેક્ટ થાય. મિલત જબ ધ્યાવે. એ કોન્ટેક્ટ ક્યારે થાય? ધ્યાન થાય તો એ કોન્ટેક્ટ થાય. પહેલા ધ્યાન આવવું જોઈએ. હા, ધ્યાવે, ધ્યાન આવે. ધ્યાન આવે તો ધ્યાન આવે એમાં ધ્યાતા કોણ છે? ધ્યાન કરનાર હું છું. કોનું ધ્યાન કરું છું? એ પરમ જ્યોતિનું ધ્યાન કરું છું. કોના વડે કરું છું? મારી બુદ્ધિ વડે, મારા મન વડે? ના ના ના, મારામાં રહેલા સૂક્ષ્મ જ્યોતિ વડે, મહાજ્યોતિનું હું ધ્યાન કરું છું. જ્યારે આ ધ્યાન આવે, આ બંનેનો કોન્ટેક્ટ થાય, જ્યોતિ શું જ્યોતિ મિલત જબ ધ્યાવે. એ બંને મળે હોવત નહીં તબ ન્યારા. એકાકાર થઈ જાય. ધ્યાનમાંથી સમાધિ આવે. તમારામાંથી જેને આ દિશામાં થોડો પ્રયત્ન કર્યો છે, વાંચન નહીં હો. હા, તમે કહેશો પતંજલિનું અને ભગવાન હેમચંદ્રાચાર્યનું યોગશાસ્ત્ર અમે વાંચ્યું છે. હા, ના 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 ના, વાંચે કઈ મળે નહીં. વાંચે શું મળે? આ વાંચવાથી પરેની વાત છે. હા, સાકર કોઈ દાડો ખાધી છે? જેને સાકર ખાધી હોય એને રસા સ્વાદનો અનુભવ હોય. જેને ખાધી નથી એ કે ના ના, હવે હું સમજો મેં ખાધી નથી, પણ એનો મીઠો સ્વાદ, અરે મીઠો સ્વાદ અનુભવ આવવો જોઈએ. એમ આ
અનુભવ થવો જોઈએ. હવે ઓવત નહીં તબ ન્યારા સમાધિ આવી. ઓવત નહીં તબ ન્યારા એ ધ્યાનમાંથી જે સમાધિ આવે છે અને ત્યારે શું બને? બાંધી મુઠ્ઠી ખુલે ભવ પારા. અને એ વખતે બાંધી મુઠ્ઠી જે છે ને એની જે માયા, એની જે ભ્રમણા, એનું જે ઇલ્યુઝન, એનું જે મિથ્યાત્વ ખુલી જાય છે. બાંધી મુઠ્ઠી ખુલે ભવ માયા મીટે મહાભ્રમ ભારા. મહાન ભ્રમનો જે ભાર છે સમજ્યા ને, મટી જાય છે. શું બને ત્યાં તમે અંદર જજો, તમે સમજી શકો એ માટે હું તમને નાની જૈન કથા કહું છું. સમજ્યા કે નહીં? એક જિજ્ઞાસુ આવી પહોંચો, 500 શિષ્યો હતા ગુરુ પાસે. એને આવીને કહ્યું મારે અનુભવ મેળવવો છે. સમજ્યા ને? ગુરુએ કહ્યું કે આ પાછળ આશ્રમમાં પાછળ વિશાળ વન છે, કોઈ એક ઝાડ નીચે બેસતું. ભાષણ નહીં કરવાનું, ભાષણ નહીં સાંભળવાનું. તમારી માફક સમજ્યા ને કિરણભાઈ આવવાના છે અને સમજ્યા 12મી તારીખ થી 22મી તારીખ સુધી ભાષણો આપશે. આપણે બેઠા બેઠા સાંભળવાનું છે. હા, મને થાય કે સારું 2 ઊંઘ પણ કાઢી લઈશું વચ્ચે. આમાં ક્યાં કિરણભાઈ શું ચેક કરવાના છે? સમજ્યા કે નહીં? હું તમને હું જો મને સાંભળવા બેઠો હોઉં ને તો નિરાશ જીવે હું કાઢી લઉં. તમે સમજ્યા કે નહીં? બસ એ આ શક્ય છે ના. એને કહ્યું આ ઝાડ નીચે ભોજન અહીં આપવામાં આવશે. તારે ઝાડ નીચે તારે મળ વિસર્જન કરવા જવું હોય, ઝાડની પાછળના ભાગમાં જઈ આવવું. નદી વહે છે, પાણીથી શુદ્ધિ કરી અહીંયા જ બેસવાનું. સુવાનું અહીંયા, ખાવાનું અહીંયા, પીવાનું અહીંયા, બધું અહીંયા. તમે કોઈ તારો મનમાં આવી રીતે બેઠા છો મનના ઉદ્યાનમાં? અને હું તમને પૂછું છું, આપણી પોતાની અંદર એક મનનું ઉદ્યાન છે. તમે 72 કલાક તો કાઢો. તમને કોઈ શુક્ર શનિ રવિ એવા નથી મળતું. અરે કોઈ વાત સોમવારે રજા નથી આવતી કે શનિ રવિ અને સોમ ચાલો 3 દાડા મળી ગયા છે. ખુશી હોય કે તમે પોતે તમારી પોતાની અંદર આરામથી બેઠા. પછી છે બેઠો એને બસ કહ્યું સમજ્યા કે ને ગુરુ? 1 અઠવાડિયું થઈ ગયું. બસ આશ્રમમાંથી ભોજન આવે, બસ દિવસમાં 1 વાર ભોજન કરવાનું, બીજું કઈ નહીં. સમજ્યા ને? શું બેસી રહેવાનું. અને બન્યું એવું બન્યું. 1 અઠવાડિયું થઈ ગયું. સમજ્યા ને? ગુરુ મહારાજ નીકળ્યા, એક પછી એક ઝાડ પાસે જતા. સમજ્યા ને? શું એને લાગ્યું કે ગુરુ મહારાજ આવે છે. એને લાગ્યું ઇન્ક્વાયરી કરશે કે તપાસ કરશે કે પૂછશે. હા, શું થયું ભાઈ? અઠવાડિયામાં આ તો કિરણભાઈ નું તો શું પૂછાય જ નહીં. મેં તો મારે નહીં, ભણાવે નહીં. હા, આના જેવી મજા કઈ પણ આપણે આરામથી સમજ્યા ને. તો સાંભળવું હોય તો સાંભળીએ ને, ના સાંભળવું હોય તો કોણ જાણે છે નથી સાંભળ્યું. પરીક્ષા એવું ભણતર કે જેમાં પરીક્ષા લેવાની જ નહીં. સમજો તો ખરા તમે. હા, અને અમે એનો ઉત્સવ મનાવીએ. તમે સમજ્યા ને? અમારે ત્યાં મોટા વિદ્વાનો પંડિતો આવે. સમજ્યા ને? શું વાર્તાલાપો, પ્રવચનો, વ્યાખ્યાનો આપે અને અમારા બધા સેન્ટરના બધા સજ્જનો એનો લાભ. શું લાભ? નીકળ્યા ગુરુ મહારાજ આવતા આવ્યા, આની પાસે આવ્યા. પેલો ઝાડ નીચે બેઠેલો, એને કીધું ગુરુ મહારાજે કુછ પાયા તુમને? પેલાને થયું સમજ્યા કે નહીં? શું અહીંયા બીજા આવનારા છે એને 2 દાડામાં 3 દાડામાં કઈનો કઈ ચમત્કાર થતો હશે. એટલે એને કીધું કે બાબજી અબ તક તો કુછ નહીં પાયા. 1 થપ્પડ મારી. સમજ્યા કે નહીં? 1 થપ્પડ મારી. પેલાના જમણા ગાલ ઉપર ચચરવા માંડ્યો ગુરુ મહારાજ ના આવ્યા. એને થયું કે હું ઠોઠમાં ઠોઠ લાગુ છું. સમજ્યા કે? ગુરુ મહારાજ ચાલી ગયા. 1 અઠવાડિયું બીજું વીતી ગયું. અહીંયા ઘડિયાળ પણ ચાલે છે, મને ખબર છે.
કારણ કે મારી સામે જ છે ને, એટલે મારે વધારે વિલંબ કરવો નથી. તો ઘણી કડીઓ આમાં બાકી છે. યશોવિજય મહારાજ ના નવનિધાન સ્તવનો પૂરા ન થાય, કોઈ દાડો ન થાય. મેં કોઈ દાડો સમજાય ને ભક્તિ રસાસ્વાદમાં કોઈ સ્તવન પૂરું કર્યું નથી. બસ બન્યું એક અઠવાડિયું વીતી ગયું, ગુરુ મહારાજ આવ્યા, આ ઝાડ નીચે, આ ઝાડ નીચે, આ ઝાડ. પેલાને થયું હવે આવશે, હવે એક જ ઝાડ રહ્યું છે, હવે હમણાં આવશે. હજી તો ચચર તું સોજો ઉતર્યો નતો. ગુરુ મહારાજ ના 3 આંગળા ગાલ ઉપર સૂજેલા હતા. ગુરુ મહારાજ આવ્યા, હા બચ્ચા કુછ પાયા તુમને, આપકી કૃપા से थोड़ा सा कुछ पाया. હા એને કીધું બીજી થપ્પડ ખાવી નહોતી એટલે થોડા સા હાથે એક ઉપાડીને મારીને ડાબો ગાલ ચચન વાળ્યો. સમજા? ચાલી ગયો. અરે નહીં પાયા તો भी ચપ્પલ, पाया तो भी चप्पल. क्या है ये? नहीं पाया नहीं पाया तो भी, न पाया तो भी. क्या बात क्या है? क्या बात क्या है? क्या बात क्या? एक અઠવાડિયું વીતી ગયું. તમે જો આમાં ડૂબી શકો. કથા તમે સમજી, કથા તમે એક જો સમજી લો ને, શીતલનાથ ભગવાન નું સ્તવન નહીં, 24 દિનેશ્વરના થઈ ગયા તમે સમજી રાખો. અને જો આ કથા તમે ન સમજો ને, કઈ થયું નથી, કઈ થયું. એક અઠવાડિયું વીતી ગયું ને ગુરુ મહારાજ આવ્યા. એને જોયું પણ નહીં ગુરુ આવે છે કે નથી. એક અઠવાડિયું મથામણમાં વીત્યું હતું. એક અઠવાડિયું જે વીત્યું હતું ને, મંથન કરવામાં વીત્યું હતું. હું મિત્રોને પૂછું છું, 3 કલાક મંથન કર્યું છે તમે? તમારામાં તમારું એને મંથન કર્યું. પાયા તો भी થપ્પડ, નહીં પાયા તો થપ્પડ. क्या बात है? क्या बात है? क्या बात है? क्या बात है? ખુલી ગયું અંદર. ગુરુ આવ્યા, ગુરુએ પૂછ્યું કે બચ્ચા કુછ પાયા તો નહીં? એક થપ્પડ એને ગુરુ મહારાજ ને, એક થપ્પડ ગુરુ મહારાજ ને મારી દીધી. કબ ખોયા થા કે પાના હે? અરે અંદર હતું જ, ક્યાં ખોઈ નાખ્યું તું કે મેળવવાનું? કબ ખોયા થા કે પાના હે? તમે જો આ કથા સમજી શકો, વિચાર કરજો, સમજ્યા છે. તમે મૂંઝવણમાં નહીં મુકાતા. ના આવી બુદ્ધિની વાતો તો અમને ન સમજાય એમ કહીને મૂકી નહીં દેતા. સમજ્યા છે? અંદર રહેલા પરમાત્મા તમને અનુભવમાં આવી જશે. અરે નિગોદમાં ગયો ત્યારે પણ અંદર રહેલું આ પરમ તત્વ મેં ક્યાં ગુમાવ્યું હતું? સર્વાર્થિત વિમાનમાં ગયો ને, ઊંચામાં ઊંચા સર્વાર્થિત વિમાનમાં તો બીજે ભાવે મોક્ષ થાય, પણ ઊંચામાં ઊંચા 12મા દેવલોકમાં ગયો ને, તો પણ મેં પરમાત્મા તત્વ ગુમાવ્યું નહોતું. ભાન થઈ ગયું. આ ભાન થવાની આ વાત છે. હા તો એ બાંધી મુઠ્ઠી ખુલે ભવ માયા, મીઠે મહાભ્રમ સારા. યશોવિજય મહારાજની પ્રત્યેક પંક્તિમાં, અત્યારે એમનું ચરિત્ર કહેવાનો સમય નથી, પણ એમને પ્રત્યેક પંક્તિમાં પ્રક્રિયાઓ ભરેલી છે.
તમને પ્રક્રિયા, પાછી પ્રક્રિયા આવી. તું ન્યારે તબ સબહી ન્યારે. તમે જો નથી, તમે જો છેટા છો, પરમાત્મા ભાવ નથી તો બધું છેટું છે. તમે જો વિષય કથામાં પડેલા છો તો રવિવાર છે, હવે આજે શું તમે શું બનાવ્યું છે, ખાવાનું શું બનાવ્યું છે ને એ વાત કરો ને. મહત્વની વાત જ ખાવાની છે ને, માણસોને મહત્વની વાત જ ખાવાની છે. તમે સમજ્યા ને? રોજ રોજ 10 ઘરમાંથી 7 ઘરમાં એ વાત હોય, કાલ રવિવાર છે, કાલ શું કરશું? હવે તમે ન્યારા છો. આત્મ તત્વ જીવનમાં વણાયેલું નથી. તુમ ન્યારે તબ સબહી ન્યારા, અંતર કુટુંબ ઉદારા. ઉદાર એવું જે અંદરનું કુટુંબ છે, છૂટું પડી ગયું. આપણે છૂટું પાડી દીધું. સમજ્યા ને? અહીંયા યશો બીજે મારે તુમ નજીક નજીક હે સબહી. જો તમે નજીક છો, તમે 6 મહિના એ પ્રયોગ કરો, સમજા કે નહીં? તું ભગવાન શાંતનાથ પ્રભુ મારા અણુમાં વ્યાપ્ત થઈ જાઓ, મારી આંખોમાં, મારા વાળમાં, મારા નખમાં, મારી હથેલીમાં, મારામાં. શાંતિનાથ ભગવાન, શાંતિનાથ. તમને શાંતિનાથ 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 યાદ આવે? તમે કોઈ જાણો ભગવાનને હું તમને પૂછું છું, ભેળવવાનો પ્રયત્ન કર્યો છે? તમે ભગવાનને તમે કોઈ પણ એક પ્રક્રિયા કરો ને બધું ખુલી જશે. તમે દર્શન ખુલી જશે. 3 પ્રક્રિયા કરવાની છે. તમે દર્શન ખુલી જશે, તમે જ્ઞાન ખુલી જાય ને તમે ચારિત્ર ખુલી જાય. 3 જયારે પ્રક્રિયાથી આ 3 ખુલે છે, દર્શન જ્ઞાન ચારિત્રાની મોક્ષ માર્ગ, તપ ઉપરથી અવતરે છે, તપ આવી પહોંચશે. અમે તપ 3 માંથી એકેને ભેગું કર્યું નથી. તમે એક વખત ભગવાનને ઓતપ્રોત ભેળવી દો, ભેળવી દો, ભેળવી દો. સમજાય ને? આટામાં મૂણ નાખો ને આમાં બહેનો કરે છે ને, મારી માને કરતા, મારી બહેનને કરતા મેં જોયા છે. અંદર કરવાનું છે, આપણે પોતે કરવાનું છે. પરમાત્માને ભેળવવાના છે આપણા આત્મ તત્વ સાથે. સમજ્યા? 3 કલાક 180 મિનિટ. સમજ્યા ને? કોઈ ખાસ આજે પ્રોગ્રામ ન હોય ને તો અહીંથી નીકળ્યા પછી 3 વાગ્યાથી 6 વાગ્યા સુધી આ પ્રયોગ કરજો. તમે જુઓ શું બને. અને જો તમે ભેળવી દે તો તુમય નજીક નજીક હે સબહી. અનંત કાળ અને અનંત ક્ષેત્ર તમારી નજીક આવી, કેવળ જ્ઞાન પ્રગટ થઈ જશે. એકે છે, એકે છે. તુમય નજીક નજીક હે સબહી, રિદ્ધિ અનંત અપારા. તમારામાં રહેલું અનંત ચતુષ્ટય, એ જેટલા જેટલા અનંતા છે અંદર, અનંતો વીર્યોલ્લાસ, અનંતો આનંદ, અનંતુ દર્શન, અનંતુ જ્ઞાન, કેવળ જ્ઞાન ઉછળી રહ્યું છે, પ્રગટ થઈ જશે. બેન તું કર પછી લાગ્યા, પછી લાગ્યા. હા દીકરી. વિષય લગન કી અગ્નિ બુઝાવત. વિષય અને કથાઓનો જે અગ્નિ સળગી રહ્યો છે, મારામાં સળગી રહ્યો છે, મેં કહ્યું ને તમને, એનો અગ્નિ બુઝાવવા માટે જેમ શીતળ જળ અગત્યનું છે, ભગવાનનું ધ્યાન જ અગત્યનું છે.
શીતલજી નમો એક શીતલનાથ ઉપર, શાંતિનાથ ઉપર, ભારતનાથ ઉપર, કુંતીનાથ ઉપર. તમને ક્યાં કોઈ તીર્થંકરત્વ ઉપર પ્રેમ થવો જોઈએ? તમે એકવાર પ્રેમ કરો, તમારે કરવો. તમે નહીં કરો ને ત્યાં સુધી થશે. થાય તો કરવું, એમ નહીં કરવું તો થશે. તમે એ કરવા માંડો એટલે અહીંયા એ કહે છે, હા, વિષય લગન કી અગ્નિ બુઝાવત. પહેલો અનુભવ તો એ થશે કે મને અને તમને જે વિષયોનો અગ્નિ જાગે છે એ આપણામાં જાગે છે. ખાવાનો, પીવાનો, પહેરવાનો, બધા સંસારના જે કોઈ મોહ છે, ઇન્દ્રિયોના જે કોઈ વિષયો, એનો અગ્નિ શાંત થઈ જાય છે. તેનાથી થાય છે તુમ ગુણ અનુભવ ધારા. હે પ્રભુ, હે શીતલનાથ ભગવાન, હે શાંતિનાથ ભગવાન, હે ઋષભદેવ ભગવાન, અજીતનાથ ભગવાન, તમારા ગુણોની અનુભવ ધારા. કારણ કે તમારી સાથે એકાકાર થતા તમારા ગુણો પણ અંતરને સ્પર્શે છે. શીતળ 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 કરતા કરતા શીતળતા અનુભવાય છે. તમે એક વાર 3 કલાક આજે કઈ ન થાય ને 3 કલાક બેસીને શીતળ 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 જુઓ. 3 અક્ષરમાં ખૂબ બળ રહેલું છે. તમે જુઓ તો ખરું, એ નામમાં બળ છે. એની આકૃતિ, એનું દ્રવ્ય, તીર્થંકરત્વનો ભાવ એ તો ઘણું સૂક્ષ્મ છે. પરંતુ તમે એના નામની અંદર જે બળ રહેલું છે એ એકવાર જો અનુભવો, હા, તો એના ગુણોની અનુભવ ધારા વડે, અનુભવની ધારા, હા, તમે જોગના ધોધ જોયા હોય, અહીંયા નાયગરાના ધોધ જો જોયા હોય કે જે ધોધ વર્તી રહ્યા છે, એ ધોધનો જે ફોર્સ હોય છે, એ ધોધ જો તમે ને મેં જોયા હોય, ભગવાનના ગુણોના અનુભવનો એક ધોધ હોય છે, સૂક્ષ્મ છે. તમે એને અનુભવવા પ્રયત્ન કરો. એ તમારે અનુભવવા પ્રયત્ન કરો, તમે અનુભવી શકશો. ચૈતન્ય જ અનુભવી શકે. આ ટેપ રેકર્ડ નહીં અનુભવી શકે. આ જે ટેપ રેકર્ડ જેનું હશે એ અનુભવશે. સમજ્યા ને? આ મશીન એને નહીં અનુભવે, પરંતુ આ મશીનનો ઉપયોગ કરનાર હું અનુભવીશ. મારે શીતલનાથ ભગવાનની એ અનુભવ ધારા, એનો અંશ અનુભવવો છે. હું સંકલ્પ કરીને બેસું છું. સંકલ્પ એવો થવો જોઈએ, નહીં અનુભવું ઉઠીશ નહીં, આજે ભોજન નહીં કરું. તમે જુઓ, પચક ખાંડ જો આવે, કૌશક આવ્યા વગર રહેશે નહીં. હા, પચક ખાંડ જોઈએ. હા, પચક ખાંડ જોઈએ. હા, મહાત્મા ગાંધીએ એ પચક ખાંડ કર્યું. હા, સમજ્યા ને? કૂતરા કાગડાને મોતે મરી, રબડી રખડીને મરી, પણ સ્વરાજ લીધા વગર આશ્રમમાં ફરી પાછો કદી નહીં આવું. મને યાદ છે, હું હતો એ વખત જયારે આશ્રમ માંથી નીકળ્યા. સમજ્યા ને? 10, 12, 15 જણને લઈને પ્રતિજ્ઞા હતી. તમે સમય દર્શન માટે પ્રતિજ્ઞા કરી છે? કે ના મળે કદાચ કોઈ જગ્યાએ. સમજ્યા ને? પ્રભાવનામાં જો મળતું હોય, મફતમાં જો મળતું હોય, વાણિયાની ભાષામાં પૈસા આપવા ન પડે, તમે મારા માટે લેતા આવજો. હું તો લેવાય ના આવું. તમે જાઓ લે. એકલા મેં લઈ લેજો લે. હા, એક ભલે આપી દેજો. તમે દર્શન એમ ના. આ તમે દર્શન નથી. અમે સમજ્યા નથી. અમારી પોતાની અંદર ભેદ વિજ્ઞાન થવું જોઈએ. હા, આર પાર ભેદ થવું જોઈએ. તો એ ભાઈ શીતલ, હા, વિષય લગન કી અગ્નિ બુઝાવત તુમ ગુણ અનુભવ ધારા. આ પચક ખાણ આવે, બેલ્યા વગર ઉભો નહીં. અને ઉભા થવું પડશે. ભોજન નહીં કર્યું. આજનું ભોજન કર્યું. અરે કિરણભાઈ, તમે તો સવારે નાસ્તો જ કર્યો છે. એમાં તો તમે તો ખાખરો નથી ખાતો. હા, એકલા મગ ખાતા તમે નથી કરતો. યાદ તો રહે મને. હા, પેટમાં ભૂખ લાગશે ને તો મને યાદ રહેશે.
ભગવાને નથી મળ્યું એટલે આ પચખાણ છે. અનુભવ ધારા અને પછી ભઈ મગનતા તુમ ગુણ રતકી. તમે શબ્દોની પાછળ જજો. મગનતા, મગ્નતા, તમે મગ્ન થઈ જતું જોયું છે? હા, પાણીના કે દૂધના પાત્રમાં સાકર નાખો, અંદર અંદર સાકર ડૂબી જાય, દસે દિશામાં દૂધ દૂધ દૂધ, પાણી 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 હોય અને પોતે વિખરવા માંડે, વિખરવા માંડે. તમે ભગવાનના ગુણની અંદર ભઈ મગનતા તુમ ગુણ રતકી, એમાં તમે તમે કોઈ દાડો ડૂબકી મારી છે? તમે ડૂબી ગયા છો. મારે ડૂબી જવું છે. પ્રભુ ડૂબી જવું તમારી અંદર. અમને ખબર છે ભગવાનના કાનમાં ખીલા ઠોકાયા તો પણ ભગવાન પ્રસન્ન હતા. તમે કોઈ દાડો ડૂબે આ પ્રસંગમાં? કાનમાં ખીલા નહીં, કાનમાં અંદર વેદના થઈ રહી છે. મને તો ખીલા ભૂકાતા નથી, હા, પણ કાનની વેદના કોઈ વાર થાય છે. હું એ વખત વિચાર કરું, એ વખતે હું સાત્વિક ચિત્ત પ્રસન્નતા અનુભવ. પ્રભુ તમે કેવી અનુભવતા હશો? પ્રભુ તમે કેવી અનુભવતા હશો? તમે કેવી અનુભવતા હશો? તમારો અંશ અનુભવ. તમે કોઈ પ્રયોગ કર્યો? તમે જો એ પ્રયોગ કરો, ભઈ મગનતા તુમ ગુણ રતકી, હા, ભગવાનના ગુણ રૂપી રથની આ મગનતા, મગ્નતા, એકાકારતા, તદ્રૂપતા, તન્મયતા, તમે જવાનો પ્રયત્ન કરો. તમારી અંદર કઈ સ્પર્શે તો ગુણ કંચન ગુણ ધારા. તમને સંસાર, પેલું મારું કાગળિયું ક્યાં ગયું? પેલી મારી ચોપડી ક્યાં ગઈ? મારી ઘડિયાળ ક્યાં ગઈ? ગયું. મારા પૈસાનું શું થયું અને ભોગ વિલાસ મને કેમ થાય? ગુણ કંચન. તમને યાદ નહીં આવે. તમે આનો જયારે વિચાર કરશો ને તમને યાદ નહીં આવે. તમારે ભૂલવા પ્રયત્ન નહીં કરવો પડે, તમને યાદ નહીં આવે. શત્રુંજય પર દાદા સાહેબ ની લાઈનમાં બેસી તમને કહેવામાં આવ્યું કે 10 મિનિટ માટે તમે ભક્તિ કરો, કોઈ અંદર આવશે નહીં. અને એ વખત તમને યાદ આવશે કે પેલી પર્સ ક્યાં ગઈ તમારી? તમને યાદ નહીં આવે. યાદ નહીં. તમે જો ભગવાનને ભરી દો તમારામાં, માફ કરજો અમે આ પ્રયોગ કર્યો નથી. ફરી ફરીને મારે આ વાત તમને જે કહેવી પડે છે એનું કારણ જ કે અમે આ પ્રયોગ અમારામાં કોઈ દાડો કર્યો જ નથી. ગુણ કંચન ગુણ ધારા, શીતલજી ને મોહે પ્યારા સાઈ, શીતલજી ને મોહે પ્યારા. મહારાજ અહીંયા કે છે, શીતલતા ગુણ ઓર કરત તુમાં ચંદન કાહુ વિચાર. દ્રવ્યથી જે ચંદન છે શીતળ છે. તમે ચંદન નો લેપ લગાવો તો એ શીતળતા અનુભવાય. ના, યશોદજી મહારાજે ઉપમા લીધી છે, સમજ્યા ને? તમને ખાવાનો એક આનંદ અનુભવાય, હા, સંસારના વિષયોનો આનંદ અનુભવાય. એ કહે છે કે ચંદનની શીતળતા, સંસારમાં ખાવાનો આનંદ, પહેરવાનો ભોગનો આનંદ, એ તમારા આનંદની સાથે, તમારી શીતળતા સાથે સ્પર્ધા કરે છે. સમજ્યા કે નહીં? શું
અને સ્પર્ધામાં ચંદન વિચારવું કે આ ભોગ વિલાસ કુણ કંચન કુણ દારા પહોંચી શકતા નથી. શીતળતા ગુણ ઓર કરત તુમ, એ તમારી જોડે સરખામણી કરે છે, કોમ્પિટિશન કરે છે, પરંતુ એ શીતળતા એ ચંદન ઘસાય છે. પણ તમે જે તમારામાં જે શીતળતા રહેલી છે, તમારા નામથી જે શીતળતા પ્રાપ્ત થાય છે, ભક્તિથી જે પ્રાપ્ત થાય છે, એ શીતળતા આ ચંદનથી ભોગ વિલાસથી પ્રાપ્ત થતી નથી. કારણ નામ હિ તુમચા તાપ રથ. શીતળ નામમાં શીતળતા રહે. શીતળ 3 અક્ષરનો એક શબ્દ, એનું કેમિકલ કોમ્બિનેશન થતા અંદરથી અદ્ભુત એવી શીતળતા અંદર પ્રાપ્ત થાય છે. મેં તમને કહ્યું 3 કલાક તમે ખાલી નામનો જપ કરો. શીતળ શીતળ શીતળનાથ પ્રભુ મને શીતળ કરી દો, મને એકદમ શીતળ કરી દો. હું આત્માની શીતળતા અનુભવું, પરમાત્મા તત્વની શીતળતા અનુભવું. તમે જુઓ નામ જે છે, નામ હિ તુમચા તાપ તરત હૈ. તમારું નામ આત્માની અંદર, મનની અંદર રહેલા બધા ઉદ્વેગોને મટાડી દે, મટાડી દેતો. હા, અને વાકુ ઘસત ઘસારા, અને આ જે ચંદન છે એને તો ઘસારો પહોંચે. અને એમાં તમે જુઓ, એમાં તાત્વિક છે કે ચંદન ને તમે ઘસો જુઓ. હું ઘસું છું ચંદન, અહીંયા પથ્થર ઉપર ચંદન ઘસું છું. ચંદન નહીં એમાં આવે, ઘસવું જોઈએ. આમ તમારે ઘસો, તમે આ બે ઘસો, તમે જોરથી ઘસો, તમે ઘસો. જો ગરમી ઉત્પન્ન થઈ, ઘસો. હજી અગ્નિ ઉત્પન્ન થવો જોઈએ. અમે એ રીતે મનને ઘસ્યું નથી. અને તમે મનને પરમાત્માના નામ સાથે ઘસો. કોઈ વાર તમે બેસીને ઘસો, સમજ્યા ને? તમારી ઘર્ષણની ક્રિયા કેવી, હું આને જપ કહું છું. તમારી ઘર્ષણની ક્રિયા કેવી છે, હું આને પ્રાર્થના કહું છું. તમારી ઘર્ષણની ક્રિયા કેવી છે, હું આને ભગવાન સૂર્યનાથ પ્રભુનો સમ્યક વિધિ કહું છું. વાત તો આવી ઘસવાનો. તમારી ચંદન જો ઘસવાનું લે, હું ઘસું છું. તમે 3 કલાક આવશો, તમે કોઈ કિરણભાઈ પૂજાની લાઈનમાં સમય થઈ ગયો. હું તો 3 કલાકથી ઘસા કરું છું. ઘસવાની આ પ્રક્રિયા નથી. અને હું કહીશ કે હું ઘસું છું તો તું બનાવટ કરું છું. હું આ ચંદન લઈને બેસી રહ્યો છું, ઘસું છું. આખી જિંદગી ઘસું ને કઈ ન થાય. અમે એવી રીતે નોકાર ગણ્યા. હા, તમે મને મિત્રો કહે છે, અમે ગણીએ તો નમોરી કોણ આવ્યું, કોનો ફોન છે? હા, અને હું તમે કહો સમજાને તમારી દીકરીનો ફોન છે, તમને જરાક આવે પૂરું કરવું તરત. મારું ધ્યાન ત્યાં છે કે આમાં છે, ઘસવામાં છે. અગ્નિ ઉત્પન્ન થાય છે, પ્રક્રિયા છે. તો ભગવાન પ્રગટે છે. ભગવાન કેમ પ્રગટતા નથી? એટલે પ્રગટતા નથી. વાકુ ઘસત ઘસારા. સમજ્યા ને? અહીંયા બીજી વિપરીત ઉપમા આપી છે. ચંદન ને બાપરા ને ખાલી ઘસારો જ મળે છે, જયારે ભગવાનમાં હું ચંદન છું. સમજા કે નહીં? ભગવાન આરત છે, એની જોડે ઘસાવાથી હજી બતાવે, હજી મારી અંદર આત્મ તત્વ પ્રગટ થાય. આ પ્રગટ કરવા આ પ્રક્રિયા છે. અમને આ પ્રક્રિયા બતાવવામાં નથી આવી. અમને કહ્યું તમે મંત્ર જપ કરો, તમે પ્રાર્થના કરો, બધું થઈ જશે. હા, નથી થતું. વાકુ ઘસત ઘસારા. હા, મારી સાથે મને, હું ભગવાનને ઘસું. હા, મારી અંદર રહેલું જે પરમ વિશુદ્ધ સ્વરૂપ છે પ્રગટ થઈ જશે. અગ્નિ ઉત્પન્ન થવું છે. અગ્નિ એ તપ છે, અગ્નિ એ રીંકાર છે, અગ્નિ એ રસ છે. ઉત્પન્ન થઈ
યશોવિજય મહારાજ કહે છે આરાધક આત્માઓ સમજા કે નહીં? તું વર્ષી તપનું સમજાને 28નું માતૃમનનું ઘણા કષ્ટો ઉઠાવે છે, ઘણી ભક્તિ કરે છે, પણ અમે સમ્યક વિધિને સમજ્યા નથી. કરવું કષ્ટ જન બહુત અમારે, પણ નામથી હારો આધારા, નામથી શરૂ કરવું. અને નામ શીતળ પ્રાપ્ત છે. આપણે તમને શીતળ નામ પ્રાપ્ત થયું છે, શાંતિનાથ પ્રાપ્ત થયું છે, ભગવાનનું નામ છે. હા, શાંતિ એ કોઈ મારી દીકરીનું નામ નથી, સ્વયં પ્રભુનું નામ છે. પાર્શ્વ ભગવાનનું નામ છે. 2700 વર્ષ પહેલા થઈ ગયા. એ વર્ધમાન એમનું નામ છે. વર્ધમાન 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 વર્ધમાન. તમે જુઓ, સ્વાસ્થ્ય વર્ધમાન, સમૃદ્ધિ વર્ધમાન, સદવિચારો વર્ધમાન. હા, તમે 3 કલાક 21 દાડા કરો છો, વર્ધમાન ન થાય ને. હા, હું બહાર નીકળું ને, ચંપલ મારજો મારા માથામાં. 21 દાડા તો હું હજી અમેરિકામાં છું. હા, 21 દાડા અહીંયા છું. તમને ચંપલ મારવાનો શાંત મળશે. 3 કલાક દરરોજ આ ભાવપૂર્વક અગ્નિ ઉત્પન્ન થાય. અરે કઈ બન્યા વગર રહે નહીં, બન્યા વગર રહે નહીં. આ જે અગ્નિ ઉત્પન્ન થાય એવી રીતે મન અને આત્મા એકબીજા જોડે ઘર્ષણ ક્રિયામાં જાય. આત્મા અને પરમાત્મા, હું અને શીતલનાથ એકબીજા જોડે ઘર્ષણમાં જો જઈએ, કર્મ ખપ્યા વગર રહે નહીં. કર્મ ખપે છે તમને અનુભવાત. મને રાત્રે તાવ હોય ને, અને અત્યારે તમને પૂછ કેમ છે, ના સ્વસ્થ છું, અંદર અનુભવાય છે. તમે સ્વસ્થ શબ્દ એમને કેમ કીધો? આ માન્યતાનો વિષય નથી, અનુભૂતિનો વિષય છે. તરસ લાગી હોય ને, તમે પાણી પીઓ, તમે કહો હા નિરાશ થઈ. 2-3 કલાકથી એવી તરસ લાગી હતી ને, પાણી મળ્યું ને, બસ. બીજું નહીં જોઈએ. બસ ભગવાનના નામમાં બળ છે. નામથી હારો આધારા. એ પ્રભુતાનું નામ મારો આધાર છે. અનુભવની વાત છે. પંક્તિએ આમાં અનુભવ છે. જત કહે જન્મ મરણ ભય ભાગો. અરે ફરી મારે મૃત્યુ આવવાનું છે. ક્યારે મરી તો નહીં જવું, મરી તો આ ભય જતો રહે છે. ફરી જન્મવાનો ભય જતો રહે છે. પડતો કાળ છે. 5મો આરો છે, ભરત ક્ષેત્ર છે. મહાવિદ્ય હોત ને તો તમને નક્કી મોક્ષમાં જઈ શકે. ફરીથી જન્મ મરણ જોઈતા નથી. આ તાકાત અંદર રહેલા તત્વમાં રહેલી છે. નહીં તમે વિશ્વાસ કર્યો નથી. આપણને મોટામાં મોટો અવિશ્વાસ કોઈ ઉપર હોય ને, પોતાના ઉપર છે. તમને મોટામાં મોટો તમે બધી વાત, બધું દોરા ધાગા બધાને માનો છો. તમે તમને માનતા નથી. તમે વિચાર કર્યો, તમે તમને નથી માનતા. તમને તમારો મોટામાં મોટો અવિશ્વાસ છે. એ અહીંયા કહે છે, જત કહે જન્મ મરણ ભય ભાગો, તુમ નામે ભવ પારા. અરે તમારા નામથી ભવ પાર થઈ જાય. તમારા નામથી ભવ પાર. તમારા નામમાં એ બળ છે. સમજ્યા કે નહીં? શું? હા, પેલા કવિએ કહ્યું છે એમ, હે પરમાત્મા હમ પાર ઉતર ગયે, તેરી આંખો में झुक कर, वरना यह संसार का समुद्र अपार था. આ સંસારનું ભય પ્રમાણ તો તારી આંખોમાં જોઈને ઓહો આટલો પ્રેમ વર્તી રહ્યો છે. તું છે ભગવાન. આંખોમાં તમે જો જુઓ ને, ભગવાન કહે છે હું છું તારે માટે. મને ને તમને જે દેખાતું નથી. સમજ્યા ને? મેં વિષય કરતા એના ચશ્મા પહેર્યા છે, એટલે દર વખત હું આવું ને, ભગવાન શું આપીશ મને? ભગવાન તું મને શું આપીશ? પેલું આ મારું લિસ્ટ વધતું જાય છે. એનો પારાવાર પ્રેમ એની આંખોમાં રહેલો અમે જોયો નથી. શીતલજી નમો હે પ્યારા સાહિબ શીતલજી. એમના નવનિધાન સ્તવન આ અદભુત છે. હરિહર બ્રહ્મા શાંતિરામ ભગવાનનું
શીતલનાથ પછી શાંતિ એક અદભુત છે. હા, એની અદભુતતા, એનો રથાત્વાદ, અમે જો એનામાં ડૂબી જઈએ, એનામાં ડૂબી જવાની જરૂર છે. સમજ્યા કે નહીં? શું જો ભગવાનમાં અમે ડૂબી જઈએ, હા, ડૂબી જઈએ તો જ અમે પાર ઉતરી જઈએ. સર્વ કોઈ અમે આમાં ડૂબવાનો પ્રયત્ન કરીએ. આપણે પોતાનું આજે ભક્તિત્વ અધ્યાય કઈક પ્રેરણા આપણને આપે, પ્રાર્થના કરું છું. એ પણ આખું ગામે બધા સાથે જ એક વાર ચલાવે.
સર્વમંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતિ શાસનમ અંગૂઠે અમૃત વસે લબ્ધિકના ભંડારે શ્રી ગુરુ ગૌતમ સમરીય મનવાંચિત ફલદાતા ઓમ શાંતિ 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 શિવમસ્તુ સર્વ જગત સુઈણો ભવંતુ જીવા સુખી રહો જગતના સર્વ જીવો સુઈણો ભવંતુ જીવા જગતના સર્વ જીવો સુખી રહો સુઈણો ભવંતુ જીવા. ફરી ફરી આ ભક્તિ રસાસ્વાદમાં આટલા ઉલ્લાસપૂર્વક ભાગ લેવા માટે તમારો સર્વેનો હું અંતઃકરણથી આભાર માનું છું. ફરીથી આવતીકાલે રવિવારે રાતના 8:15 વાગ્યાનો વાર્તાલાપ આપણે રાખ્યો છે. જે રીતે જેને જે અનુકૂળતા હોય તે રીતે લાભ લેવા માટે વિનંતી.